આજના બ્લોગની શરૂઆત તો રાજવે કરી, એ પણ ધાબા ઉપર બેસીને, કેમ કે હું તો છે ને નીચે ઠેલા ભરું છું અને આ તો છે ને સરસ મજાનું વાતાવરણ છે અમારા જ ઘરનું છે ને, બાકી જોરદાર. અને બસ પછી મમ્મીએ છે ને સવારના પોરમાં સરસ મજાના પરોઠા બનાવી દીધા હતા અને રાતના ભજીયા પડ્યા હતા, તો બસ પછી નાસ્તો કરી લીધો અને આ આપણા ઠેલા તૈયાર થઈ ગયા અને આ અહીંયા હું પણ તૈયાર થઈ ગઈ, કેમ કે હવે આપણે છે ને રાજકોટ નીકળી જવાનું છે, પાંચમ સાતમ ને એવું બધું પતી ગયું છે એટલા માટે. અને બસ સરસ મજાનું વાતાવરણ જોતા જોતા અમે નીકળી ગયા અને રસ્તામાં છે ને માલબાપાનું મંદિર આવ્યું હતું, તો બસ પછી ત્યાં દર્શન જ કરવા આવી ગયા. સૌથી પહેલા તો પ્રસાદી અગરબત્તી લીધી ને પછી સરસ મજાના મહાદેવના દર્શન કર્યા. અને આજે આડોવાર હોવા છતાં છે ને કઈ એટલો બધું છે ને ટ્રાફિક હતું નહીં અને વરસાદ પણ ચાલુ હતો. અને આ સરસ મજાના નજારા જોતા હતા વળી પાછા અમે છે ને રાજકોટ જવા માટે નીકળી ગયા, પણ રસ્તામાં વરસાદ બહુ જ આજે હેરાન કરતો હતો, એટલે બસ થોડોક છે ને સ્ટોપ પણ લેતા હતા અને ચા પાણીનો નાસ્તો પણ કરતા હતા. ઘરે પૂગીને મને રસોઈ બનાવવાની કઈ જ હિંમત હતી નહીં, એટલે બસ પછી પાર્સલ જ મંગાવી લીધું. લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. બાકી મળશું કાલે. હર હર મહાદેવ.